મમ્મી બધે બુક્સ લઈ લીધી, કંપાસ લઈ લીધું, નવું નવું બધું લઈ લીધું. મને અપાવ ને. તારી સ્કૂલ ચાલુ થઈ ગઈ ને, ચોપડા તારે કંપાસ આ બધું લેવાનું છે ને, તને અપાવશું તું તારે, તું ચિંતા કરમાં. મારી સાયકલ તૂટી ગઈ, નવી સાયકલ ક્યારે લઈ દેશો? સાયકલ તો તારી જૂની પડી છે, હવે શું કામ નવી લેવી છે? આ નવી સાયકલ અપાવી દેશું. આ છોકરાઓ આજકાલના બધી જ વસ્તુ એને જોતી હોય છે, બધું જ નવું લેવું છે, પણ શું કરવું, પૈસા નથી. પણ શિવેનને તો એવું ન કહેવાય ને કે પૈસા નથી. કાંઈ વાંધો નહીં, ગમે તેમ કરીને કાંઈક કરીને અપાવી દેશું. બધા પાસે બધું છે પણ મારા પાસે નથી, એમ કેમ? મારે બધું લેવું છે. આજકાલના છોકરા અને એના ખર્ચા, એની સ્કૂલની ફી, ચોપડા, નાસ્તો, બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે. અને આજકાલના છોકરાને એક પણ વસ્તુ વિના નથી ચાલતું. પણ શું કરવું, અપાવવું તો પડશે જ. એટલા તો પૈસાય નથી, પણ કાંઈ વાંધો નહીં, તો પણ અપાવી દેશું. મેં તો માતા પિતા છીએ, માતા પિતાની તો એક જવાબદારી છે ને. માતા પિતા તો પોતાની માટે કોઈ વસ્તુ નથી લેતા, બાળકોની જરૂરિયાત તો પૂરી કરવી જ જોઈએ ને, કારણ કે બાળકો એના માટે મહત્વના છે અને બાળકોનું જીવન મહત્વનું છે. અમે તો થોડું ઘણું પણ કમાઈએ છીએ, તો શું અમે ન કરી શકીએ? અમારી પાસે તો પૈસા જ નથી, તોય મને મમ્મી પપ્પાએ આટલું બધું અપાયું. હવે હું ક્યારે રીતે નવી વસ્તુની જીદ નહીં કરું, મારી જૂની વસ્તુ છે તે હું હલાવી લઈશ. તારા જેવા ઘણા માતા પિતા હશે કે જેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય, જેની પાસે એટલા પૈસા પણ નહીં હોય, પણ એના બાળકોને બધી જ વસ્તુ લાવી દેતા હશે, બધી એની જરૂરિયાત પૂરી કરતા હશે. માતા પિતા જેના બાળકોને સમજી શકે છે. માતા પિતાની પહેલી જવાબદારી તો એ જ છે કે બાળકોની જરૂરિયાત પૂરી કરવી. અને માતા પિતા પોતાની જરૂરિયાત પૂરી નથી કરતા, પણ બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરે છે. બાળકો માટે જ બધું કરે છે, બાળકો માટે જ કમાય છે અને બાળકો માટે જ બધી વસ્તુ લાવે છે. અત્યારે મમ્મી પાસે પૈસા નહોતા તોય મને આટલું બધું અપાયું. હવે હું મોટો થઈશ ને ત્યારે મમ્મીને જે જોતું હશે ને ત્યારે હું અપાવીશ. તું અમને મોટો થઈને વસ્તુ અપાવીશ, અમને પૂરો વિશ્વાસ છે કે તું અત્યારે જેવો છો ને એવો જ રહીશ. પણ અમારે કોઈ વસ્તુની જરૂર નથી, અમે તો તારા માતા પિતા છીએ, તો અમે તો બધી વસ્તુ અપાવવાના જ છીએ અને અમે તારી જરૂરિયાત પૂરી કરવાના જ છીએ. તો તારે એ બધું વિચારવાની જરૂર નથી કે અમારી પાસે પૈસા છે કે નહીં. તું તારે શાંતિથી ભણ અને તારે જે પણ વસ્તુની જરૂર પડે ને તું અમને કહેજે, અમે તને બધું જ અપાવશું. એટલે કે જે બધા માતા પિતા પહેલા એના માટે ખરીદતા નથી, બાળકો માટે બધું ખરીદે છે. માતા પિતા પોતાની જરૂરિયાત પૂરી નથી કરતા, બાળકોની જરૂરિયાત પૂરી કરે છે. અમારી પાસે તો પણ પૈસા છે અને થોડીક પરિસ્થિતિ સારી છે કે અમે અમારા બાળકોને બધી વસ્તુ અપાવી શકીએ છીએ, એની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. પણ ઘણા માતા પિતા એવા હશે કે જે સાવ ગરીબ હશે, જેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય, જે પૈસાવાળા નહીં હોય, જેની પાસે એટલા પૈસા પણ નહીં હોય, પણ તો પણ એના બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરે છે અને દરેક વસ્તુ એને અપાવે છે. અને આગળ ને આગળ એ ભણે એવો જ એનો આગ્રહ હોય છે. માતા પિતા ભણેલા હોય કે ન હોય, પણ બાળકોને તો ખૂબ ભણાવે છે અને એની દરેક જરૂરિયાત પૂરી કરે છે. એટલે જ કહેવાય છે માતા પિતાથી મોટી દુનિયામાં કોઈ નથી. મારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.